ઘણી બધી વાતો આવે છે, ભાગની વાતો આવે છે, કર્મની વાતો આવે છે, ભગવાનની વાતો આવે છે, સંચિલ કર્મની વાતો આવે છે, અત્યારે જે કર્મ કરતા હોય એની વાતો આવે છે. તો હું એના વિશે થોડુંક આપની સમક્ષ રજૂ કરીશ. ઘણા માણસો એમ કહે છે કે મહેનત કરવાથી બધું મળી જાય, તો ઘણા માણસો રાત દિવસ મહેનત કરે છે, છતાં એ મજૂરના મજૂર રહ્યા છે, એ પૈસાદાર નથી થયા. ઘણા બધા પુરાણો વાંચે છે, પુસ્તકો વાંચે છે, વિચારકોના વિચારો વાંચે છે, પણ એ વાંચવાવાળા જ્ઞાની પણ પૈસાદાર થયા નથી એવું અનુભવે જણાયું છે. ઘણા બેસી રહે તો બેઠા બેઠા પણ કંઈ મળતું નથી, કંઈ વસ્તુ પ્રાપ્ત નથી થતી. આ બધી વસ્તુઓની ઘણી બધી ફિલોસોફી ઘણી બધા ફિલોસોફરે કરી છે અને ઘણા બધા ફિલોસોફરે લખ્યું છે, પણ એના કોઈ પરફેક્ટ જવાબ મળ્યા નથી કે જેના ઉપર આપણે આંખ મીચીને વિશ્વાસ કરી શકીએ. પણ હિન્દુસ્તાનનો મહાન ગ્રંથ, પવિત્ર ગ્રંથ, હિન્દુઓનો ગ્રંથ અને વૈશ્વિક ગ્રંથ જેને નામ આપી શકાય તેવી ગીતા, એ ગીતામાં કૃષ્ણ એમ કહે કે કર્મ કરવું બહુ જરૂરી છે. કર્મ કરો તો જ ફળ મળે, કર્મ ન કરો તો જ ફળ ન મળે. પણ આ બધાનો જવાબ મારી બુદ્ધિ મુજબ હું એવું કહી શકીશ કે આપણા શાસ્ત્રોમાં જન્મ અને પૂર્વજન્મ બે લખેલું છે, અને એમાં એ પણ છણાવટ કરી છે કે જેવા કર્મો માણસ કરે એવું માણસને મળે. તો પૂર્વજન્મના સારા ફળ હોય તો એનું તમને કોઈ પણ કામ કરવાની પ્રેરણા મળે, કોઈ પણ કામની પ્રેરણા મળે એટલે તમે સંકલ્પ દ્રઢ થાય અને પછી તમે કામ કરો, અને કામ કરો એટલે એનું ફળ મળે. જો તમારા કર્મ સારા ન હોય તો કર્મ કરવાનું તમને ભાવના પ્રેરણા પેદા થતી નથી, જેના કારણે તમે બેસી રહો, અને બેસી રહો એટલે તમને ફળ ન મળે. એટલે અંતે એવું કેવું પડે કે કર્મ મહાન છે અને કર્મથી બધું મળે છે. જય હિન્દ.